લ્યો સાહેબ મારા સર્ટિફિકેટ. તમારા મોઢામાં માવો ભર્યો છે હે? આ તમારા કાચનું બાયણું છે ને, જે બધો માવો હું ત્યાં થૂકીને આવ્યો છું. હાચે? તમને એવું લાગે કાઠિયાવાડી માણસ ખોટું બોલે? હું કામ ન બોલ્યા? એક વાત સમજી લ્યો, અમારો રાજકોટના માણસ જે કે ઈ કરે, અમદાવાદી જેવું નહીં કઈ. તમારી માર્કશીટ જોઈને લાગે છે કે તમારું ભણવાનું હાવ કાચું છે. શું કામ ભાઈ? માર્કશીટ મારીને બળતરા તમને? MBA થયો ને એ કે એંગલ થી લાગે કે તમને હું MBA કરીને દુઃખમાં છું? એક નાની રિક્વેસ્ટ છે મારી, આ નાકવાળી આંગળી મારા સર્ટિફિકેટ ન અડાડતા. સારું. તમને ડોહોને જોઈને લાગતું નથી કે લાખ રૂપિયાનો પગાર આપવાના હોય, અને 15,000ની જોબમાં ઇંગ્લિશ એટીટ્યુડના ફાકડા સીધના મારો છો. તમારી વાર્ષિક આવક જેટલી મારા ધંધાની માસિક આવક તો હશે જ. જો એમાં એવું છે, તમારા રાજકોટના માણસોને અમદાવાદના કોર્પોરેટ કલ્ચરમાં ફાવે એવું છે નહીં. અમારી કંપનીને ટીપટોપ ઇંગ્લિશ બોલતા છોકરાની જરૂર છે, અને પછી તમારું જરાક બહુ દેશી ખાતું થઈ જાય. ડોન્ટ માઇન્ડ. જો તમે ભરોસો દેવડાવો કે તમે અમદાવાદી જેવું ટીપટોપ ઇંગ્લિશ બોલી શકો તો પછી અમે વિચારીએ. રાજકોટ વાળા અમદાવાદીઓ ધંધો કરતા શીખવાડ્યો તોય કરકસરિયા શીખા નહીં. આપણે નહીં ફાવે સાહેબ, કાઠું પડે. તમે આ બેન સેન્ડવિચ ને ડૂચા મારો, હું હેઠે જઈને મારો માવો ઘસી આવું. ડોન્ટ માઇન્ડ. ઉભો રાખો ને ભાઈ. એ ભઈલું 50 અમદાવાદી આવી ગયા તારી પેલા, બધા ઇંગ્લિશમાં ચોપડાઈ. તારી જોબ તો બાકી જ છે, પણ એક વસ્તુ મને જરાય ના ગમી. થોડો માવો તો ખવડાવી જાય યાર. કયો પણ? કાચી પાતરીનો માવો લેતો હોય પછી નક્કી કરી લઈએ. ઘાટો ચૂનો ને શેકેલી સોપારી. ઓહો, શું સાહેબ તમે મારી જોડે મજાક કરો? તમારા દાંત જોઈને સમજી ગયો તો કે તમે માવો ખાવ છો.